દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી સ્થાનિકો વાહન વ્યવહારને લઈને અટવાઈ રહ્યા છે અને હાલ તમે જોઈ શકો છો અહીંની પરિસ્થિતિ. તંત્ર દ્વારા છે તે ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે અને રોષે ભરેલા ગામ લોકો અહીંયા ઊભા રહ્યા છે. એમની સાથે આપણે વાત કરીશું. સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેની સાથે સીધી વાત કરીશું. ભાઈ, અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવે, શું કહેશો તમે? બહુ મોટી તકલીફ પડી છે. અમારા ગામના શિક્ષકો બહારથી આ બાજુથી આવે, એ શિક્ષકો અત્યારે ઊભા છે અને શિક્ષકોને અહીંયા તંત્ર એવું કહે છે કે આગળ બી ના જવા દે, એમ જોવા બી નહીં ઊભા રહેવા દેતા એમ. અને અમે જે ડાયવર્ઝન બનાવ્યું હતું, જનતા ડાયવર્ઝન, તે ઘડે આ કોન્ટ્રાક્ટર એવું કીધું હતું અમને કે તમે ધતિંગ ના કરશો એમ. અમે 15 દિવસમાં ડાયવર્ઝન તૈયાર કરી દઈએ. 15 દિવસની જગ્યાએ 5 મહિના લગાડેલા. અમે તે ઘડે એવું કીધું કે 5 મહિનાની અમે 1 વર્ષ લગાડો તમે એમ, પણ પિલરવાળું ડાયવર્ઝન બનાવો એમ. આ ડાયવર્ઝન નહીં ટકે એમ, અમે પહેલાં જ કીધેલું એમ, પણ તોય અમારી કોઈ ના સાંભળ્યું એમ. અમે અહીંયા ચેકડેમની માંગણી કરેલી કે ભાઈ પાણી વધારે આવે, પાણીનો ઘેરાવો કરો એમ, તોય કોઈ સાંભળવા તૈયાર નહીં. અને આ બીજી વખત તૂટ્યું. હવે અમારે શું કરવાનું? હવે અમારો છોકરો કઈ જશે? હવે શિક્ષકો ભણાવવા કઈ રીતે આવશે? લોકોને તકે તેલ લાવીને ખાવાનું, અહીંથી અનાજ લઈને જવાનું, કઈ જશે લેવા જવા? બરાબર. રોજ ડેલી અપડાઉન બધાને કરવાનું. આજે ડાયવર્ઝન કેટલી વાર બનાવવામાં આવે અહીંયા? આ બીજી વખત બનાવવામાં આવ્યું. આ લગભગ 4 કરોડની ઉપર બનાવ્યું. આ બીજી વટા પહેલા કેટલા બનાવ્યું? પહેલાં 2 કરોડ ને કંઈક ઉપર બનાવ્યું. 2 કરોડ ને 40 લાખ. ને પુલ માટે શું કામ કર્યું ખબર છે? પુલમાંથી 3 વર્ષ લગન બનવાનું નહીં. એમ કે 18 મહિનામાં બનાવી દેવા. એના તાકાત નંબર એના બાપની કે 18 મહિનામાં બનાવી દે. અહીં પેલા વરણભૂન બને છે, 3 વર્ષથી હજુ બને છે. તે 3 વર્ષ મેં નહીં બની રહ્યો. તો આ હું તો લીંબમથી બનાવી દેવાનો 18 મહિનાની મેં. સ્થાનિક શું નામ તમારું? દીપકભાઈ. સ્થાનિક અહીંયા. સ્થાનિક દીપકભાઈ છેલ્લા 2 વર્ષથી અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક છે અહીંયા. શું કહેશો ભાઈ તમે? એક તો છોકરાનું ભવિષ્ય ખરાબ થાય સ્કૂલ જવા માટે. સ્થાનિક જનતા છે કે નહીં, આવવા જવાનું, લેવા સામાન જવાનું કઈ જશે? બીમાર હશે, વડીલ હશે. અત્યારે એક દાદી નીકળી, કેટલા વર્ષની હતી? 70 થી 85 વર્ષની દાદી પુલ પર જાય. તમે વિચાર કરો, જશે પુલ પર? એનું શું થશે? ઇમરજન્સી મેં કોઈ પણ પ્રોબ્લેમ હશે તો આ લોકો શું કરશે? વિચાર. સૌથી પહેલાં તો બાળકોનું ભવિષ્ય ખરાબ થાય, વડીલોનું ખરાબ થાય. આજુ પેલા ભાઈ કહેવા શું કે કોમ ચાલતું રહ્યું ને, તો અમે તંત્રને, સરપંચને, બધાને મતલબ ટોટલી માણસને રજૂઆત કરેલી કે આ ડાયવર્ઝન વાળો એટલો બધું ભ્રષ્ટાચાર કર્યું ને કે ટોટલી માટી રેતી જ પૂરેલી છે નીચે. અહીંથી માટી બાજુમાંથી જ ખોદીને પૂરતેલા. અમે કીધું કે ભાઈ તને 2 કરોડ, આપણે 4 કરોડ રૂપિયા આપ્યા, તો તને સરકારે મતલબમાં 4 કરોડ રૂપિયા બહારથી મટીરિયલ લાઈન બનાવવા માટે આપેલા છે. અમે એને રોકટોક બી કરેલો, પણ તોય છતાં તંત્રએ સાંભળીને સામે અમારી મતલબમાં ગધેડાથી પૂરેલી રેતી બધી ખોદીને આ ડાયવર્ઝનમાં પૂરી દીધી. બધી નીચે માટી જ પૂરેલી છે એમ. અમે બહુ કીધું કે ભાઈ આમ વ્યવસ્થિત પૂરણ કરો, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. અત્યારે આ બ્રિજનું કામ ચાલે ને તો બ્રિજવાળો બી અહીં નીચેથી જ ખોદે. જઈ રહેવાનું, પોતાનું જ ઘર તોડીને પૂરે. અહીં તે ઘડે કોઈ તંત્ર ધ્યાન નહીં આવતું એમ. અને પબ્લિકને રોકટોક કરવા આડી મેલે કે ભાઈ તમારે અહીં ઊભું નહીં રહેવાનું એમ. અત્યારે ઘણા બધા લોકો અહીંયા ઊભા છે. તેમની સાથે વાત કરી. તમે શું કહેશો? અત્યારે આ ડાયવર્ઝન બંધ થઈ ગયું, શું કહેશો? શું તકલીફ પડે તમને અત્યારે? મયતમાં જવાનું કે ને, અમારે આજે મયતમાં રાસલી જવાનું છે, તો આ તંત્ર આ બાજુ જવા નથી દેતા. આ પબ્લિક કેટલી ગઠવાઈ છે. અને છેક કયું ગામ? રાસલી જવાનું. આ બાજુથી જાવ એવું કહે છે. 30-40 કિલોમીટર ફરવાનું છે ડુંગરવાડથી, અને અહીં 15 મીટર જવાનું. તો કેવી રીતે જવાય પબ્લિક? અહીંયા જે તમે જોઈ શકો છો, અત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો ઊભા છે. કેટલાક લોકોને અહીંથી અવર જવર કરવી પડી છે અને શિક્ષકોને પણ અહીંથી અવર જવર માટેની બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ શકો છો કે 2 વાર આ ડાયવર્ઝન બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, એમ છતાં પણ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું હોવાનું